મહાબુદ્ધ સ્વામીના દર્શન કરી શકો છો। આ બાજુ જે ધર્મસિંહ ભગતસિંહના દર્શન કરી શકો છો। અને આ કષ્ટભંજન દેવ જે નીચે દર્શન કરીએ આપણે એ મહાબુદ્ધ સ્વામીએ સ્થાપેલા કષ્ટભંજન દેવ છે। શ્રીજી મહારાજના સર્વ લાડીલા સંતો તથા હરિભક્તોને હર્ષવ્યાસના એકવાર ફરીથી ભાવપૂર્વક હેતપૂર્વક જય સ્વામિનારાયણ મહાદેવ હર। તો અત્યારે હું આવી ગયો છું મહાબુદ્ધ સ્વામીનું પ્રસાદીનું ગામ એટલે કે ભાયાવદર। મહાબુદ્ધ સ્વામી એટલે ગુરુનાનક સ્વામીના શિષ્ય। મહાબુદ્ધ સ્વામીનું પ્રસાદીનું ગામ ભાયાવદર છે। તો ત્યાં હરિમંદિર છે, તો આપણે દર્શન કરીશું મંદિરની અંદર અને સુપ્રસાદીની વસ્તુ છે અને મહાબુદ્ધ સ્વામીના પણ તમને હું દર્શન કરાવીશ, ફોટાના દર્શન કરાવીશ। તો અત્યારે હું પહોંચી ગયો છું શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર ભાયાવદર। આ મંદિરનો મેઇન એન્ટ્રી ગેટ હતો। જેવા આપણે અહીંથી આપણે અંદર જશું એટલે સૌપ્રથમ તમને જે દર્શન થાય છે શ્રી કષ્ટભંજન દેવ ભાયાવદર ધામ। તો આ તમે દર્શન કરી શકો છો શ્રી કષ્ટભંજન દેવ ભાયાવદર ધામ। સામે તમે શ્રી વિઘ્ન વિનાયક દેવ ભાયાવદર ધામના પણ તમે દર્શન કરી શકો છો। તો આ દર્શન કરી શકો છો વિઘ્ન વિનાયક દેવ ભાયાવદર ધામ। અને આ છે મંદિરનું ચોગાન। અંદર જઈએ છીએ, અંદર જઈને હું તમને દર્શન કરાવું છું। આ મહાબુદ્ધ સ્વામીનું પ્રસાદીનું ગામ છે આ। તો અહીંયા તમે સૌપ્રથમ પહેલાં શ્રીજી મહારાજની જે પટ પ્રતિમા છે એને તમે દર્શન કરી શકો છો। મહારાજની જે બેઠી મૂર્તિને દર્શન કરી શકો છો। આ બાજુ સંતોના ઠાકોરજીના પણ તમે દર્શન કરી શકો છો। તો આ સિંહાસનના પણ તમે દર્શન કરી શકો છો। આ છે શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર ભાયાવદર ધામ। અહીંયા જે પીપલાણામાં પ્રથમ મિલાપ થયો તો રામાનંદ સ્વામીનો નીલકંઠ એનું દર્શાવવામાં આવેલ છે। આ પણ તમે જોઈ શકો છો। આ નીલકંઠના પણ તમે દર્શન કરી શકો છો। તો આ છે શ્રી સ્વામિનારાયણ મંદિર ભાયાવદર। હવે અહીંથી આપણે ઉપર જઈએ છીએ, ઉપર પણ છે તો ત્યાં પણ દેવી દર્શન કરવા માટે। તો અહીંથી જેવા આપણે જશું ઉપર તો આ ઉપરથી મંદિરનો સીન છે। તો આ આપણે પહોંચી ગયા છીએ ઉપર। અહીંયા પણ તમે જોઈ શકો છો શ્રીજી મહારાજની પટ પ્રતિમા દર્શન થશે અને મહાબુદ્ધ સ્વામીના ફોટાના પણ તમને દર્શન કરાવું છું। એ પહેલાં તમે આ શ્રીજી મહારાજની જે પટ પ્રતિમા છે એના તમે આ દર્શન કરી શકો છો। આ બાજુ સદગુરુ શ્રી ગુણવંતેન્દ્ર સ્વામી છે, આ બાજુ સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામી છે અને વચ્ચે મહારાજ એ પટ પ્રતિમાના તમે દર્શન કરી શકો છો। અને હા, જો આ નીચે જે આપણે હનુમાનજીની જે દર્શન કર્યા એ મહાબુદ્ધ સ્વામી સ્વહસ્તે પધરાવેલા ભાયાવદરમાં બિરાજતા કષ્ટભંજન દેવ ના દર્શન તમે કરેલા કે જે નીચે આપણે દર્શન કર્યા હનુમાનજીના એ મહાબુદ્ધ સ્વામીએ પધરાવેલા પ્રસાદીના હનુમાનજી છે, એના પણ તમે આ દર્શન કરી શકો છો। અને આ છે સ્વામિનારાયણ મંદિરના પાર્ષદ ધર્મસિંહ ભગત ભાયાવદર। અને આ દર્શન તમે કરી શકો છો શ્રી મહાબુદ્ધ સ્વામીના। આ મહાબુદ્ધ સ્વામીના દર્શન કરી શકો છો। આ બાજુ જે ધર્મસિંહ ભગતસિંહના દર્શન કરી શકો છો। અને આ કષ્ટભંજન દેવ જે નીચે દર્શન કરીએ આપણે એ મહાબુદ્ધ સ્વામીએ સ્થાપેલા કષ્ટભંજન દેવ છે। આ બાજુ તમે રામ દરબારના પણ તમે દર્શન કરી શકો છો। ભગવાન રામ, લક્ષ્મણજી, સીતાજી અને હનુમાનજીના પણ તમે દર્શન કરી શકો છો। અને અહીંયા તમે શ્રી રાધાકૃષ્ણ દેવના પણ તમે દર્શન કરી શકો છો। આ બાજુ તમે દેવાધિદેવ મહાદેવના પણ તમે દર્શન કરી શકો છો। અને ઉપર પણ તમે જો મહાબુદ્ધ સ્વામીનો ફોટો, ઓલો થોડોક ઝાંખો ફોટો હતો, આ ફોટો થોડો ક્લીન ફોટો છે। તો ઝૂમ કરીને તમે જોઈ શકો છો સદગુરુ શ્રી મહાબુદ્ધ સ્વામી। અને આ બાજુ પણ શાસ્ત્રી સ્વામીના બરાબર તમે કરી શકો છો। ધર્મજન સ્વામી, આ બાજુ ગુરુદેવ મહંત સ્વામી, દેવકૃત સ્વામીના પણ તમે દર્શન કરી શકો છો। અને આ તમે લક્ષ્મીનારાયણ દેવના પણ દર્શન કરી શકો છો।
આ બાજુ તમે શ્રી યોગેશ્વર શ્રી કૃષ્ણ ભગવાનના પણ તમે દર્શન કરી શકો છો. તો આ છે શ્રી સ્વામિનારાયણ મંદિર ભાયોદર ધામ. ભાયોદર એટલે કે મહાપુરદાસ સ્વામીનું પ્રસાદીનું ગામ એવું ભાયોદર. તો અહીંયા પણ જો નિત્ય કથા કીર્તન ચાલતું હશે એટલા માટેની સામગ્રી અહીંયા પડેલી જોઈ શકો છો. અહીંયા પણ તમે આરતી ચેષ્ટા અષ્ટક એ પણ અહીંયા બધું લખેલું છે. કંકોત્રી ઘણી બધી છે, ઉપર પણ જોઈ શકો છો ઘણી બધી કંકોત્રી છે. આ બાજુ પણ તમે દર્શન કરી શકો છો. અર્જુન અને ભગવાન રથ હાકે છે એના પર તમે દર્શન કરી શકો છો. આ બાજુ પણ તમે ઘનશ્યામ મહારાજના દર્શન કરી શકો છો. આ બાજુ તમે ગણપતિના દર્શન કરી શકો છો. ઉપર પણ હરિકૃષ્ણ મહારાજ. તો આ છે શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર ભાયાવદર ધામ. તો આ હતું શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર ભાયાવદર ધામ એટલે કે મહાપુરદાસ સ્વામીનું પ્રસાદીનું ગામ ભાયાવદર. તો તમને અમારો વિડીયો કેવો લાગ્યો હોય વિડીયો નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવજો. તો મળીએ છીએ એક નવા વિડીયો સાથે. તો સૌને એકવાર જાજા કરીને જય સ્વામિનારાયણ મહાદેવ હર.